हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेलीथी। मारी चेनलનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે બનાવશું બોમ્બે ક્રાસી હલવો। તો બોમ્બે ક્રાસી હલવો બનાવવા માટે આપણે કોર્નફ્લોર લીધો છે 1 વાટકો, અને 1 વાટકો આપણે આ ખાંડ લીધી છે, મોટો વાટકો લીધો છે આ, અને મગજતરીના બી લીધા છે આપણે, અને ઘી લીધું છે થોડુંક, અને વિનેગર લીધું છે 2 ચમચી, અને આ આપણે કલર લીધો છે, આ રીતે આવે કલર ઈવડો ઈ, અને પાણી લીધું છે। તો હવે આપણે કોર્નફ્લોરનું પાણી ભરીને બનાવી લેવું। આપણે 2 વાટકા પાણી લેવું। બે વાટકા પાણી લીધું છે આપણે, અને આપણે આ કોર્નફ્લોર છે એને આપણે તો આપણે આ થોડો થોડો લોટ આમાં નાખીને આ રીતે આમ હલાવી લેવું, એકદમ ઘાટું કરી નાખવાનું, એટલે આનું આમાં બેહે નહીં, એમ ગાંઠા ન પડે આમાં। તો આ રીતે આપણે આનું બનાવી લેવું, ગોળ બનાવી લેવું। તો આપણે આ મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે ગેસ ચાલુ કરશું। આપણે કડાઈ જાડી તળિયાવાળી રાખશું, અને આ આપણે 2 વાટકા ખાંડ છે, આ રીતે પોણા 2 વાટકા, એમાં આપણે 1 વાટકો પાણી નાખશું, અને આપણે ઓગળવા દેવું ખાંડને। તો આને આપણે ઓગળવા દેવું। તો આપણે આ ખાંડ ઓગળે તો આપણે આમાં ઘી લગાડી લેવું। આપણે આ ડીશ લીધી છે, એમાં આપણે ઘી લગાડી લઈશું। તો આને આપણે ઘી લગાડીને રાખી દેવું। આપણે આની સાહણી નથી લેવાની, પણ આ રીતની આપણે ખાંડ થઈ જાય, ઓગળી જાય, એટલે આપણે આને એકવાર હલાવી, આ રીતે આને હલાવી લેવાનું, નકર આ તળિયે બેસી જાય। તો હવે આપણે આમાં થોડું થોડું નાખતા જાવું, એટલે એકારે નાખી દઈએ તો ભેગું થઈ જાય તો એમાં ગાંઠવું પડે, અને ગેસ આપણે હાવ ધીમો રાખ્યો છે। તો આ રીતે આપણે બધું હલાવીને આમાં નાખી દેવું, અને બધું મિક્સ થઈ જાય। તો આપણે આ બધું નાખી દેવું, હલાવતું જવાનું, નાખતું જવાનું। ગેસ આપણે હાવ ધીમો રાખ્યો છે। હવે આપણે આમાં થોડોક કલર નાખી દેવું, એટલો કલર આપણે નાખી દેવું। કલર તમને જે પસંદ હોય એ નાખવાનો, કે આપણે જે કલરને કરવી હોય એ કલર આપણે નાખવાનો। હવે આપણે આને હલાવતા રહેવું। તો આને ઘાટું કરવાનું હોય તો આપણે આને હલાવ્યા જ કરશું, આમને એક ધારું। જો આ રીતનું બનવા માંડશે, આપણે આને હલાવ્યા જ કરવાનું, આપણે આમ બેહીને તળીએ એમ આ રીતનું થવા માંડશે, જો આ રીતનું। તો આને સતત હલાવ્યા કરવાનું છે ને, આપણે ગેસ હાવ ધીમો રાખ્યો છે। તો હવે આપણે આમાં ઘી નાખીશું, હવે આમાં આપણે આ નાખી દેવું,
મગજતરીના બી થોડાક ઉપરથી નાખશું. થોડુંક આપણે વિનેગર નાખી દેવું. હવે આપણે આને હલાવતા જ રહેવાનું છે, એકદમ ઘાટું થઈ જાય ત્યાં લગી. ગેસ આપણે હાવ ધીમો રાખવાનો છે. તો આને ઘાટું થાય ને ત્યાં લગી આપણે હલાવીશું. તો હજી આપણે થોડુંક ઘી નાખી દેવું છે. એ બધું આપણે ગેસ સાવ ધીમો જ રાખવાનું અને પકવવાનું એકદમ સરસ. તો હજી આપણે આને ઘાટું થવા દેવાનું છે. તો હવે આપણે એકદમ મસ્ત બની ગઈ છે બોમ્બે ક્રાસી હલવો બનાવ્યો છે આપણે. તો આને આપણે ઝાઝી ઘડી એમ રાખવું પડે કે આ નકર જામવામાં વાર લાગે એમ. આ રીતે લેરું પડે એટલે સમજી લેવાનું કે આપણે બની ગયો છે. જો તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આપણે આને નીચે ઉતારી લેવું અને આમાં આપણે ઢાળી દેવું. હવે ઉપર આપણે મગજતરીના બી રાખી દેવું. તો હવે આપણે આને 1 કલાક રહેવા દેવું. પછી 1 કલાક પછી આપણે આના ઢેફલી પાડીશું. તો આપણો આ હલવો ઠરી ગયો છે, એકદમ મસ્ત થઈ ગયો છે. તો હવે આપણે એને જે રીતના પીસ પાડવા હોય એ રીતના પીસ પાડી લેવાના. લાગે કે આપણે એવડા પીસ પાડવા તો એવડા પાડી લેવાના. આ રીતે આમ આના પીસ પાડી લઈએ. હવે આપણે આમાં ડીશમાં લઈ લેવું. મસ્ત બની ગયા. હવે જુદું તો ઢેફલા પડી ગયા. આ રીતે આપણે બધી ઢેફલી આમાં નોખી પાડતા જાઉં. તો આપણે આ બે થાળી થયા છે, એટલા પીસ પડ્યા છે આપણે. તો હવે આપણે સર્વ કરી લેવું. આપણે ડીશ રાખીશું. એકદમ મસ્ત બની ગયા છે. તો એકદમ મસ્ત આપણો હલવો બની ગયો છે, સરસ.
આમ રાખું કે ગોઠવવું તો ગોઠવીશું, સરખું નહીં ગોઠવાય. તો તૈયાર છે આપણો બોમ્બે ક્રાસી હલવો. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો બોમ્બે ક્રાસી હલવો.